સૂત્રાર્થ વંદિતું સૂત્ર ભાગ 20 એણ એટલે એના વડે, સાવો એટલે શ્રાવક, જૈવી એટલે જોકે, બહુઓ એટલે બહુરજ વાળો, બહુ કર્મ વાળો, હોય એટલે હોય છે. દુઃખાણ મિંતક્રિયમ દુઃખોને શયને, દુઃખોની અંતક્રિયા, દુઃખોનો અંત, દુઃખોનું ક્ષય તેને કાહી કરે છે. અચિરેણ થોડા, કાળેણ કાળ વડે. આ ગાથામાં આવશ્યક ક્રિયાની અપૂર્વ મહત્તા પ્રકટ કરવામાં આવી છે કે જેનું એક અંગ પ્રતિક્રમણ ક્રિયા છે. તેમાં જણાવ્યું છે કે શ્રાવક સાવધ્ય કર્મોને કરનાર હોવાથી ઘણા પાપોને બાંધનાર છે. તેમ છતાં આવશ્યક ક્રિયા વડે તે સકલ દુઃખોનો અંત અલ્પ સમયમાં જ કરે છે, એટલે કે મુક્તિને પામે છે. જોવે શ્રાવક સાવધ્ય આરંભોને લીધે બહુ અશુભ કર્મ વાળો હોય છતાં તે આ 6 આવશ્યક વડે થોડા સમયમાં દુઃખોનો અંત કરશે. અવતરણિકા મન, વચન અને કાયાની પ્રવૃત્તિઓનું ખ્યાલમાં ન આવે તેવું સૂક્ષ્મપણું હોવાથી, ઇન્દ્રિયોરૂપી અશ્વોનું અતિ ચપલપણું હોવાથી અને જીવની અત્યંત પ્રમાદ બહુલતા હોવાથી સામાયિક આદિ 6 આવશ્યક પ્રસંગે અતિચારો કેટલાક યાદ આવે અને કેટલાક યાદ ના આવે એ રહી ગયેલા અતિચારો પણ આલોચના કરવા યોગ્ય તો છે જ. કહ્યું છે કે પાયચિત્તસ ઠાણૈ શંખાઈ આઈન ગુવમાં અણાલોયમ તુ ઇક્કમ પી સસલમ મરણમ માઈ. હે ગૌતમ, પ્રાયશ્ચિતના સ્થાનકો અસંખ્યતા છે અને તેમાંથી એકની પણ આલોચના લેવી રહી ગઈ હોય તો તે શલ્ય સહિતના મૃત્યુથી મરે છે. આથી જે અતિચારો યાદ ના આવ્યા હોય તેની પણ સામાન્ય રીતે પ્રતિક્રમણ આ નીચેની ગાથાથી જણાવે છે. આલોયણા એટલે આલોચના, બહુવિયા ઘણા પ્રકારવાળી, ન ય એટલે અને પણ, સંભાર્યા યાદ આવી, સાંભળી, પડિક્કમણ કાળે એટલે પ્રતિક્રમણના સમયે, પ્રતિક્રમણ કરતી વખતે, પ્રતિક્રમણ કરવાનો કાળ તે પ્રતિક્રમણ કાળ તેના વિશે. પ્રતિક્રમણ કરવાનો કાળ સામાન્ય રીતે ઉભય સંધ્યા છે. તે માટે ધર્મસંગ્રહમાં કહ્યું છે કે ઇતિ ચ વ્યવહાર ચૂર્ણી સ્ત્રીયત્વ માદિ ગ્રંથ માણ્યાત મુખવસ્ત્રિકા રજોહરણાદિ યુક્તેન દ્વિસંધ્યમ વિધિના પ્રમાર્જેત્યા ભૂમો સ્થાને પંચાચાર વિશુદ્ધયર્થમ પ્રતિક્રમણ વિધેયમ. એ રીતે વ્યવહાર ચૂર્ણી વગેરે ગ્રંથોના પ્રમાણથી મુખવસ્ત્રિકા અને રજોહરણ વગેરેથી યુક્ત થઈને બંને સંધ્યા વખતે વિધિપૂર્વક પ્રમાર્જેલા સ્થાને પંચાચારની વિશુદ્ધિ માટે પ્રતિક્રમણ કરવું જોઈએ. સંધ્યા સમય કોને કહેવાય તે માટે કહ્યું છે કે અહોરાત્રસ્ય ય સંધિ સૂર્ય નક્ષત્ર વર્જિત સા ચ સંધ્યા સમાખ્યાતા મુનિભિસ્તત્વ વેદભી. સૂર્ય અને નક્ષત્રોથી વર્જિત અહોરાત્રનો જે સંધિકાળ તેને તત્વના જાણકાર મુનિઓએ સંધ્યા સમય કહ્યો છે. તેની વિશેષ સ્પષ્ટતા નીચે પ્રમાણે કરવામાં આવે છે. સંધ્યા મુહૂર્ત માખ્યતા રાસ વૃદ્ધો સમા સુમૃતા. સંધ્યાનો સમય એક મુહૂર્ત જેટલો એટલે 2 ઘડી ગણાય છે. તેમાં સૂર્યના ઉદયના અને અસ્તનો જે સમય હોય તેની 1 ઘડી પહેલાંની અને 1 ઘડી પછીની એમ 2 ઘડીઓ ગણવી. જૈન સમાચારી પ્રમાણે સવારનું પ્રતિક્રમણ લગભગ એવા સમય શરૂ કરવું જોઈએ કે થઈ રહ્યા તેવા તરત 10 વસ્તુની પ્રતિલેખના પૂર્ણ થતાં સૂર્યોદય થતાં, તેમજ સાંજનું પ્રતિક્રમણ એવી રીતે કરવું ઘટે કે અસ્ત થતો સૂર્ય જ્યારે અડધો બુડેલો દેખાતો હોય તે અસ્ત સમયે પ્રતિક્રમણ સૂત્રો ભણે છે એ પ્રચરને અનુસારે દેવસિક પ્રતિક્રમણનો કાળ સમજી લેવો. પરંતુ આ સમય ન સચવાયો તો મોડેથી પણ એ પ્રતિક્રમણની ક્રિયાનું પાલન કરવું ઘટે. ગ્રહસ્થ જીવનમાં આવું બનવાનો સંભવ વિશેષ છે કારણ કે તેમાં અનેક જાતિના પરાધીનતા પ્રવર્તે છે. તેથી શાસ્ત્રોકારે કહ્યું છે કે વિત્તિવોચ્છયમિ ઉ ગિહિણો સિયંતિ સવકિર્યાજે નિર્વિખેષ ઉજુક્તો સંપૂર્ણ સંજમો છે. આજીવિકાના સાધનોને વિચેત થતાં ગૃહસ્થ જીવનના સર્વ કાર્યો સિદ્ધાય છે. તેથી નિરપેક્ષ વૃત્તિવાળાએ તો ગૃહસ્થ જીવનનો ત્યાગ કરીને ચારિત્ર ગ્રહણ કરવું તે વધુ ઉચિત છે. મૂળ ગુણ ઉત્તર ગુણે એટલે મૂળ ગુણ અને ઉત્તર ગુણને વિશે. મૂળ ગુણા પંચાનુવૃત્તિ, મૂળ ગુણો એટલે 5 અનુવ્રતો. તમ નિંદેતંચ ગર્યામિ એટલે પૂર્વવત. આલોયણાથી ગર્યામિ. આલોચના શબ્દનો સામાન્ય અર્થ ગુરુ સમક્ષ સ્વદોષોનું પ્રકાશન અને પ્રાયશ્ચિત ગ્રહણ છે. તેમ છતાં કાર્યમાં કારણનો ઉપચાર કરીને આલોચના યોગ્ય પાપોને અથવા દોષોમાં કારણભૂત પ્રમાદ ક્રિયાને પણ માટે તે શબ્દ વપરાય છે. અહીં આલોચના શબ્દ તેવા જ અર્થમાં વપરાયેલો છે એટલે તેનો અર્થ પાપો, પ્રમાદ સ્થાનો, ભૂલો, સ્ખલનો કે અતિચારો થાય છે. અવતરણિકા આ પ્રમાણે પ્રતિક્રમણ કરનાર શ્રાવક પોતાનાથી થયેલા દુષ્કૃત વગેરે નિંદા અને ઘણા કરવારૂપ પ્રતિક્રમણ કરીને જે ધર્મની આરાધના માટે બોધોહિકાસનનો ત્યાગ કરે છે અને ઊભો થતાં બોલે છે તસ્સ ધમ્મસ્સ કેવલીપન્ન તસ્સ. તે પછી મંગલભૃત ગાથાઓ નીચે પ્રમાણે બોલે છે. તસ્સ ધમ્મસ્સ એટલે તે ધર્મની. તે વિશેષણ અહીં ગુરુ પાસે સ્વીકારેલા ધર્મનો માટે વપરાયેલું છે એટલે તેનો અર્થ તે ગુરુ પાસે સ્વીકારેલા ધર્મની એવો સમજવાનો છે
કેવલી પન્નતસ્ય કેવલી ભગવંતોએ પ્રરૂપેલી અભૂઠ્યોમી એટલે ઊભો થાય છે ત્યાર પર થયો છું. અત્યાર સુધી ઉત્કૃષ્ટ આસને બેઠેલો સાધક અહીં ઊભો થાય છે માટે ઊભો થયો છે એ કહેવામાં આવે છે. આરાહણાય એટલે આરાધના માટે, પાલન માટે. વિરોમી એટલે હું વિરોધ થયો છું, વિરામ પામ્યો છું, નિવૃત્ત થયો છું. વિરહાણા એટલે વિરાટનાથી, ખંડણાથી. તિર્યેણ એટલે 3 પ્રકારે. પડિકંતો પડિકંમતો પ્રતિક્રમણ કરતો, નિવૃત્ત થતો. જીણે એટલે વંદામી એટલે હું વાંદો છું, જીણે એટલે જીનોને, 24મ એટલે 24ને. સામાન્ય અને વિશેષ પ્રકારની આલોચનાપૂર્વક અતિચારોનું પ્રતિક્રમણ કર્યા પછી તેના પ્રરૂપકો પ્રત્યે કૃતજ્ઞતા પ્રગટ કરવા માટે મંગલ રૂપે વંદન નિમિત્તે આ ગાથા બોલવામાં આવે છે. પ્રતિક્રમણની ક્રિયા ધર્મારાધનાનું એક મુખ્ય અંગ છે કે જેમાં ધર્મનો સ્વીકાર ગુરુ પાસે કરવામાં આવે છે. આ ધર્મના મૂળ પ્રરૂપક સ્વર્ગજ્ઞ અને સ્વદર્શી એવા જિનેશ્વર ભગવંતો છે. તેમના સાધુ ધર્મ અને શ્રાવક ધર્મ એ 2 પ્રકારની ધર્મારાધના બતાવી છે. તેમાં ગુરુ સમક્ષ 12 પ્રકારના શ્રાવક ધર્મનો સમ્યક્ત્વ સાથે સ્વીકાર કરવો અને તેના પાલનમાં પ્રયત્નવંત રહેવું એ શ્રાવક ધર્મની આરાધના છે. આવી આરાધના માટે તત્પર થનારે વિરાધનાથી વિરત થવું જોઈએ, કારણ કે જ્યાં વિરાધના હોય ત્યાં આરાધનાનો સંભવ નથી. એટલે વિરોમી વિરાણાય હું વિરાધનાથી વિરોધ થયો છે એ શબ્દો ઉચ્ચારવામાં આવે છે. પરંતુ વિરાધનામાંથી વિરામ પામવાપણું પણ ત્યારે જ ગણાય છે કે જ્યારે તમામ દોષોની મન, વચન અને કાયાથી શુદ્ધિ કરી હોય છે. મન, વચન અને કાયાની શુદ્ધિ એ ભાવવંદનની સાચી ભૂમિકા છે. પ્રશસ્ત કાય વાડ મન પ્રવૃત્તિ વંદનમ એટલે તે વિશુદ્ધિની પ્રાપ્તિ થવાથી વિશુદ્ધ ધર્મનો ઉપદેશક અને પરોપકારી એવા જીનવરોનું વંદન કરવાની સાચી યોગ્યતા પ્રગટ થાય છે. તે યોગ્યતાના આધારે અહીં 24 જીનોને વંદન કરવામાં આવે છે. 24 જીન ભરત અને ઐર્યવત ક્ષેત્રોમાં થયેલા છે. તેથી આ વંદન સર્વ 24 જીનોને બધી 24 યોનો કરવામાં આવે છે. જો કે ક્ષેત્ર અને કાલની અપેક્ષા તેમાં રિષભાદિ 24 તીર્થંકરોની મુખ્યતા છે. આ રીતે આ ગાથા પ્રતિક્રમણ કરનારને આરાધકની કોટીમાં મૂકે છે. શ્રી તીર્થંકર દેવોએ મોક્ષ સાધક અસંખ્ય યોગોનો પ્રરૂપના કરેલી છે. તેમાંના એક યોગની આરાધના કરીને અનંત આત્માઓએ સકલ દુઃખોનો ક્ષય કર્યો છે તથા મંગલમય મુક્તિની પ્રાપ્તિ કરી છે. તે સંબંધી વાચક મુખ્ય શ્રી ઉમાસ્વાતી મહારાજે તત્વાર સૂત્રની કારિકામાં કહ્યું છે કે એકમપી જીન વચનમ યસ્માની વાર્હકમ પદમ ભવતી શ્રૂયન્તે ચાણંતા સામયિક માત્ર પદ સિદ્ધા. શ્રી જિનેશ્વર દેવનું એક વચન પણ જો ભાવપૂર્વક અમલમાં મૂકવામાં આવે તો તે ભવનું તારનારું થાય છે. સંભળાય છે કે એક સામયિક પદમાત્રની ભાવનાથી અનંત જીવો સિદ્ધ થયા છે. તેથી પ્રતિક્રમણ પણ મોક્ષ માર્ગની આરાધનાનો એક યોગ છે કે જેની સિદ્ધિ નાના મોટા તમામ અતિચારોનું શોધન કરવાથી થાય છે. હવે હું કેવલી ભગવંતોએ પ્રરૂપેલ અને ગુરુ પાસે સ્વીકારેલા શ્રાવક ધર્મની આરાધના માટે તત્પર થયો છું અને વિરાધનાથી વિરામ પામ્યો છું. તેથી મન, વચન અને કાયા વડે તમામ દોષોથી નિવૃત્ત થઈને 24 જીનોને વંદન કરું છું. અવતરણિકા આ પ્રમાણે ભાવ જીનેશ્વરોને નમસ્કાર કરી સમ્યક્ત્વની શુદ્ધિ અર્થ 3 લોકમાં રહેલા શાશ્વત અશાશ્વત સ્થાપના જીનેશ્વરોનું વંદના માટે 44મી ગાથા જણાવાય છે. અવતરણિકા 45થી સર્વ સાધુઓને વંદન કરવામાં આવે છે. અવતરણિકા આ પ્રમાણે 44મી ગાથાથી સર્વ પ્રતિમાઓને અને 45થી ગાથાથી સર્વ મુનિરાજોને નમસ્કાર વંદના કરવા વડે શુભ પરિણામની ધારામાં અતિશય વૃદ્ધિ પામતા એવા પ્રતિક્રમણ કરનાર સુશ્રાવક હવે આ નીચેની ગાથાથી ભવિષ્યને માટે પણ શુભ ભાવોની અભિલાષા વ્યક્ત કરે છે. ચીર સંજીય પાવ પણાસણઈ એટલે લાંબા કાળથી ઉપાર્જન કરેલા પાપોને નાશ કરનારી. ભવ સએ સહસ્ર મણી એટલે લાખો ભવનું મથન કરનારી, લાખો ભવોનો નાશ કરનારી. 24 જીન વિનગઈ કહાય એટલે 24 જીનેશ્વરોથી નીકળેલ કથા વડે. વિનર્ગિત એટલે પ્રગટેલી. વિશેષ નિર્ગત કથા એટલે ધર્મકથા, ભક્તકથા, સ્ત્રી કથા, દેશકથા અને રાજકથા સાવધ્ય છે. જ્યારે ધર્મકથા નિર્વધ છે તેનું પ્રકાશન તીર્થંકરો દ્વારા થાય છે. વોલુન્ટુ એટલે જાઓ, પસાર થાઓ. મેં એટલે મારા. દિહા એટલે દિવસો. ચીર સંચયતી દિહા વિશેષ આરાધનાને ઈચ્છતો શ્રાવક પોતાના સમય કેવી રીતે પ્રસાદ કરવાને ઈચ્છે તેનો ઉત્તર આ ગાથામાં આપવામાં આવ્યો છે. પ્રતિક્રમણ કરનાર શ્રાવક પોતાના દિલમાં એવી ભાવના રાખે કે મારા દિવસો જીનેશ્વર ભગવાને કેટલી કહેલી ધર્મકથાનો સ્વાધ્યાય કરવામાં વ્યતીત થાઓ કે જે કથાઓ લાંબા સમયથી સંચિત થયેલા પાપોનો નાશ કરનારી તથા લાખો ભવોનું મથન કરનારી છે. શ્રાવકનું મુખ્ય કર્તવ્ય એ છે કે તે શ્રી તીર્થંકર દેવ આગળ જઈને, આચાર્ય ભગવંત પાસે જઈને, ઉપાધ્યાય ભગવંત પાસે જઈને કે સાધુ ભગવંત પાસે જઈને ધર્મનો ઉપદેશ સાંભળવો. શ્રાવક શબ્દની મર્યાદા પણ એ જ સૂચવે છે કે જે સાંભળે તે શ્રાવક.
તે ઉપદેશ પર બાકીના સમયમાં ચિંતન અને મનન કરવું તે પણ એનું કર્તવ્ય છે. એટલે શ્રી જિનેશ્વર દેવોએ ધર્મનું રહસ્ય સમજાવવા માટે જે ધર્મકથાઓ કહી છે તે પર ચિંતન મનન કરવામાં સમય પસાર થાય તે શ્રાવકને માટે શિષ્ટ જરૂરી છે. તેથી અહીં એવી ભાવના પ્રદર્શિત કરવામાં આવી છે. કથાનો અર્થ કેવળ વાર્તાઓ નહીં પણ ધર્મની પુષ્ટિ કરનારી ધર્મદેશનાઓ સમજવાની છે. શ્રી જિનેશ્વર દેવોએ આપેલા બધા ઉપદેશનો સમાવેશ તેમાં થઈ શકે છે. કથ એટલે કહેવું, બોલવું, વ્યાખ્યાન કરવું. તે પરથી કથા એટલે કથન, વાર્તા, વ્યાખ્યાન કે ઉપદેશ. લાંબા વખતથી સંચિત થયેલા પાપોનો નાશ કરનારી, લાખો ભવોને મટાડનારી એવા 24 જિનેશ્વરોથી નિપજેલી ધર્મકથાઓનો સ્વાધ્યાય દ્વારા મારા દિવસો પસાર થવા. પણ એ પદના અર્થમાં 15 ક્ષેત્રની તીર્થંકરોની ગણના સમજી. અવતરણિકા. હવે 47મી ગાથાથી આ લોકમાં અને જન્માંતરમાં પણ સમાધિ અને બોધિ બીજ માટે પ્રાર્થના કરવા વિશેષ જણાવાય છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો અને મારી ચેનલ જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.